સિરિયસ કમિટી શું કહેશો આપ? આજરોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હોય ત્યારે ખાસ કરીને જે આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા કરતાં તો જે વડોદરા શહેરમાં આવેલ જે કાલાઘોડા બ્રિજ એ ઐતિહાસિક બ્રિજ છે, આની જે દિવાળો છે, રેલિંગ છે, આ ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે, સાથે સાથે અહીંયા આગળ સળિયા જોવા મળે છે. એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય છે કે જે બ્રિજો પર કામગીરી નથી કરવાની ત્યાં આગળ રિસર્ફેસિંગ કરી અને જે કહેવાય છે કે ખોટા ખર્ચ કરી રહ્યા છે, ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે બ્રિજ છે, આ ઐતિહાસિક બ્રિજ છે, જે તે સમય પર વિશ્વામિત્રી નદીમાં પૂરની સપાટીમાં જ્યારે વધારો થતો હોય ત્યારે હજારો લોકો અહીંયા આગળ જોવા ઉમટી પડતા હોય છે. સાથે સાથે આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે, ત્યારે આ બ્રિજની જે મરામત કરવાની જરૂર છે. જે તે સમય પર ભારત દેશના વડાપ્રધાન સાહેબ જે નરેન્દ્ર મોદી સાહેબ આ રોડ પરથી પસાર થવાના હતા, આ રૂટ પરથી પસાર થવાના હતા, ત્યારે મેકઅપ પાવડર, લાલી લિપસ્ટિક લગાવીને સજ્જ કરવામાં આવ્યો હતો, પરંતુ દીવા તળે અંધારું જોવા મળે છે. એટલે કે કહેવાનો મતલબ કે જે બ્રિજના નીચે આજે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે બ્રિજના નીચે જે સળિયા જે દેખાઈ રહ્યા છે, પોપડા ખરી રહ્યા છે, ત્યારે વહેલામાં વહેલી તકે મરામત કરવામાં આવે તેવી અમારી માંગ છે. સાથે સાથે આ બ્રિજની ઉપર જે આજે જે જારી છે, આ જારી પણ લગાવવામાં આવે, જેથી કરીને નગરજનોની સેફટીને, સલામતીને, સુરક્ષાને ધ્યાનમાં લઈ અને વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે. કારણ કે અવારનવાર અનેક લોકો અહીંયા ગાડી આવીને જે પોતે આત્મહત્યા કરતા હોય છે, સાથે સાથે અહીંયા ગાડી મગરોની સંખ્યામાં વધારો હોય, ત્યારે આ નગરજનોની સેફટીને ધ્યાનમાં રાખી અને આ જે બ્રિજ ઉપર જારી લગાવવામાં આવે, સાથે સાથે જે બ્રિજના પોપડા કરી રહ્યા છે તેને રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે.